ચતુર્થો ધ્યાય ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ. ધ્યાનમ ઓમ કાલભાભ્રા કટાક્ષેરકી કુલભૈદામ મૌલિબંધેન્દુ રેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કેર રુદ્રહંતિમ ત્રિનેત્રામ સિંહસ્કંધાધિરૂઢામ ત્રિભુવનખિલમ તેજસા પૂરયંતીમ ध्यायेत् दुर्गाध्याख्यां त्रिदश परिवृतां सेवितां सिद्धिकामेः. ધ્યાન સિદ્ધિની ઈચ્છા રાખનારો મનુષ્ય જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન કરવું. તેમના શ્રેયંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે. તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે. તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે. તેઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ ધારણ કરે છે. તેમના 3 નેત્રો છે. તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકોને પ્રકાશિત કરી રહ્યા છે. ઓમ ઋષિરુવાચ સકરાદયઃ સુરગણા નિહતતિવીર્યે તસ્મિન્દુ આત્મની સુરારી બલે ચ દેવ્યા. ઋષિ કહે છે, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો. તામ તુષ્ટુઃ પ્રણતિન શિરોદ સરામ રામસા વાગ્ભી પ્રહર્ષ કુલક્રોધ ગમ મચારુ દેહા દેવ્યા યયા તતમિદમ જગદાત્મશક્ત્યા નિશ્ચય દેવગણ શક્તિ સમૂહ મૂર્ત્યા તાંબિકામ અખિલ દેવ મહર્ષિ પૂજ્યામ ભક્ત્યા નતા સ્મ વિદધાતુ શુભાની શાનઃ યસ્યા પ્રભાવતુલમ ભગવાનંતો બ્રહ્મ હરસ્વનહિ વક્તુમલમ બલમ ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચાશુંભસ્ય મતિ કરોતુ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મીઃ પાપાત્મનં કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિઃ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા તા ત્વાં નતાઃ સ્મ પરિપાલય દેવી વિશ્વમ. દેવતા બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે. જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઊંડા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવતી દુર્ગા, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. કિમ વર્ણ્યામ તવ રૂપમચિંત્યમેતત કિમ ચાતિર્વીર્યમ સુરક્ષતારી ભૂરી કિમ ચાહવેષુ ચરિતાની દ્વાદૂતાની સર્વેષુ દેવ્ય સુરદેવગણ આદિકેષુ હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાપી દોષે ન જ્ઞાયસે હરિહરા દિવ્યરપ્ય પારા સર્વાશ્રયાખિલમ મિદમ જગદંશભૂત મવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા યસ્યાસ્મ સમસ્ત સુરતા સમુદીર્ણેન તૃપ્તિ પ્રયાતિ સકલેષુ મખેષુ દેવી સ્વાહા શિવે પિતૃગણસ્ય ચ તૃપ્તિ હેતુ રુચાર્યસે ત્વમત એવ જને સ્વધા ચ. હે દેવી, તમારા અચિંત્ય રૂપનું, અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટ કરેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો.
તમારામાં સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે, તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ અને મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌના આશ્રય છો. આ સમસ્ત જગત તમારો અંશભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પ્રકૃતિ છો. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ લાભ કરે છે, તે સ્વાહા તમે જ છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો. તેથી તો સૌ તમને સ્વધા પણ કહે છે. યા મુક્તિ હેતુર વિચિંત્ય મહાવ્રતા ત્વમ વ્યસસે સુનિયતેન્દ્રિય તત્વસારહે. મોક્ષાર્થી નિવિર રસ્ત સમસ્ત દોષે વિદ્યાસી સા ભગવતી પરમા હિ દેવી. શબ્દાત્મિકા સુવિમલગ્ય જુષામ નિધાન મુદગિથ્થર રમ્યપદ પાઠોક્તામ ચ સામરામ. દેવી ત્રયી ભગવતી ભવભાવનાય વાર્તા ચ સર્વજગતામ પરમાર્થી હંત્રે. મેઘાસી દેવી વિદિતાખિલ શાસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગભવ સાગર નોર સગા. શ્રી કેટભારી હૃદય પ્રકૃતાધિવાસા ગૌરી ત્વમેવ શશી મૌલિકૃત પ્રતિષ્ઠા. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ જેનો અભ્યાસ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. તમે શબ્દ સ્વરૂપા છો. અત્યંત પવિત્ર ઋગ્વેદ, યજુર્વેદ તથા ઉદ્ગીતના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો. તમે જ દેવી ત્રયી, વેદ ત્રયી અને ભગવતી છય ઐશ્વર્યોથી યુક્ત છો. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા, કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો. તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે, તે મેઘા શક્તિ તમે જ છો. દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગા દેવી પણ તમે જ છો. તમારી કશામાંય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. સહ મમલમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિ કાંતમ અદ્યુતમ પ્રહતમા તરુષા તથાપિ વક્त्रं વિલોક્ય સહસા મહિષાસુરેણ. દૃષ્ટ્વા તુ દેવી કુપિતમ ભ્રુકુટીકરાલ મુદચ્છ શાંખ સદચ્છવિ યત્ર સદ્યઃ પ્રાણાન મુમોચ મહિષ તદતીવ ચિત્રમ કે જીવ્યતે હિ કુપિતાંત દર્શનેન. દેવી પ્રસિદ્ધ પરમા ભવતી ભવાય સદ્યો વિના સયસી કોપવતી કુલાની વિજ્ઞાત મેદત દુનેવ યદસ્તમેત નિતમ બલમ સુવિપુલમ મહિષાસુરસ્ય. તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે, નિર્મળ છે, પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને ઉત્તમ સુવર્ણની મનોહર કાંતિ કરતાય સુંદર કાંતિવાળું છે. તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક તેણે તેના પર પ્રહાર કર્યો. એ ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેળાના ચંદ્રમાની જેમ લાલ અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું, ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં. એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે, અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો. આ વાત હમણાં જ અનુભવમાં આવી છે, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. તે સમતા જનપદેષુ ધનાની તેષાં તેષાં યશાંસી ન ચ સિદ્ધતિ ધર્મવર્ગઃ. ધન્યાસ્ત એવ નિવૃત્તાત્મજ જવૃત્ય દારા યેષાં સભ્યાદુ યદા ભવતી પ્રસન્ના. ધર્મ્યાણિ દેવી સકલાની સદૈવ કર્મા જ્ઞાત પ્રતિદિनं સુકૃતિ કરોતિ. સ્વર્ગ પ્રયાતિ ચ તતો ભવતી પ્રસાદા લોકત્રયપી ફલદા નનો દેવી તેન. દુર્ગે સ્મૃતા હર્ષિ
भीतिमशेष जंतोः स्वस्ति स्मृता मति शुभं ददासि दारिद्र्य दुख भयहारिणी त्वा तत्त्वदन्य સરોપકારણાય સદા જ ચિત્તા હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેઓ જ જનપદ રાજ્યમાં સન્માનિત થાય છે. તેમને ધન સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી તથા તેઓ જ પોતાના નિરોગી સંતાનો, પત્ની અને સેવકો સહિત ધન્ય છે. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધી પ્રકારના ધર્મને અનુકૂળ કર્મ હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી તમે ત્રણેય લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા છો. હે મા દુર્ગા, તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો. દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા યાદ રહ્યા કરતું હોય. એબી હતે જગત દુપેતી સુખમ તથેતે કુર્વંતુ નામ નરકાય ચિરાય પાપમ સંગ્રામ મૃત્યુ અધિગમ્ય દિવમ પ્રયાંતુ મતવેતી નુન મહિતાન વિન હંસી દેવી દ્રષ્ટવેવ કિમ ન ભવતી પ્રકરોતિ ભસ્મ સર્વસુરા નરીસુ પ્રહિણોસી શસ્ત્રમ લોકાન પ્રયાંતુ હરિગોપી શસ્ત્રપૂતા ઇત્થમ મતિ ભવતી તેસ્વપી તેજસી સાધ્વી ખડગ પ્રભા નિકર વિસ્ફુરણે સ્થતોગ્રે સુદાગ્ર કાંતિ નિવહેન દશોદ સુરાણામ યથા યજ્ઞાગતા વિલય મસુમ મંદી દુખંડ યોગ્યાનમ તવ વિલોક્યામ તદેત. હે દેવી, આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમય યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય અવશ્ય જ આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દૃષ્ટિપાત માત્રથી શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય. આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર ભાવ અત્યંત ઉત્તમ છે. તમારા ખડગની તેજો રાશિની ભયંકર પ્રવાહથી તથા તમારા ત્રિશૂળના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં. એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનાર તમારા સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. દુવૃત વૃત સમનમ તવ દેવી શીલમ રૂપમ તથૈવ વિચિંત્ય અતુલ્ય મન્યે વીર્ય ચ હંતુ હતદેવ પરાક્રમાણામ વૈરીસ્વપી પ્રકટિતેવ દયા ત્વયેથમ કેનોપમા ભવતુ તેજસ્ય પરાક્રમસ્ય રૂપમ ચ શત્રુભયકાર્યતિહારી પુત્ર ચિતે કૃપા સમર નિષ્ઠુરતા ચ દ્રષ્ટા ત્વયે દેવી વરદે ભુવનત્રયેપી त्रैलोक्यमेत अखिलं रिपुनाशनेन चात्रं त्वया समरमूर्धनि तेऽपि हत्वा पिता दिवं रिपुगणा ભયમપ્યપાસ્તમસ્માકमुन्मद સુરારિભવમ નમસ્તે. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના હીન આચરણોનું શમન કરનારું છે. સાથે જ તમારું આ રૂપ એવું છે કે તે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી. તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી છે. હે વરદાયિની દેવી, તમારી આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારો તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા, આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. હે માં, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે. તમને અમારા નમસ્કાર છે. સુલેન પાહિ નો દેવી પાહિ ખડગેન ચાંબિકે ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપ્ય જાનિસ્વસેન સ્વનેન ચ પ્રાચ્યામ રક્ષ્ય પ્રતિંચ્યા ચ ચંડિકે રક્ષ દક્ષિણે
બ્રાહ્મણેનાત્મ સુલસ્ય ઉત્તરાસ્યામ તથેશ્વરી સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્ય વિચરંતિ તે યાની ચાથ્યર્થ ઘોરાણી તે રક્ષમાસ્થતા ભુવમ ખડગશુલગ દાદિની યાની ચાસ્ત્રાણી તેંબિકે કરપલ્લવ સંગીની તેરસ્માન રક્ષ સર્વતઃ. હે દેવી, તમે ત્રિશૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકે, તમે ખડગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ગંધનાદ અને ધનુષ્ય ટંકારોથી પણ અમારું રક્ષણ કરો. હે ચંડિકે, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો. અને હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના દ્વારા પણ તમે અમારું અને આ પૃથ્વી લોકનું રક્ષણ કરો. હે અંબિકે, તમારા કરપલ્લવોમાં શોભતા ખડગ, શૂળ, ગદા વગેરે જે અસ્ત્રો શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. ઋષિ રૂવાચ એવં સુતાસુરે દિવ્યે કુસુ મેં નંદોદ્રવે અચિરતા જગતામ ધાત્રી તથા ગંધાનુલેપને ભક્ત્યા સમસ્તેત્રી દશે દિવ્યે વેદોપસ્તુ ધુપિતા પ્રાહા પ્રસાદ સુમુખી સમસ્તાન પ્રણતાન સુરાન. ઋષિ કહે છે, આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું, એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમણે કહ્યું. દેવ્યો વાચ વ્રિયતામ ત્રિદશાહ સર્વે યદસ્મતો વાચિતમ. દેવી બોલ્યા, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માંગો. દેવા ઉવાચ ઊચુઃ ભગવત્યા કૃતમ સર્વન કિંચિદ વસિષ્યતે તદયં નિહત શત્રુ રસ્માકં મહિષાસુરઃ યદિ ચાપી વરો દેયસ્યાસ્માકં મહેશ્વરી સંસ્મૃતા ત્વં નો હિંસેન્થા પરમાપદઃ યસ્વમર્ત્ય સ્તવે વેરે વિશ્વામ સ્તોષ્ય તત્ય મલાનને તસ્ય વિવિધેન દારાદિ સંપદામ વૃદ્ધેન સમપ્રસન્નામ ભવેથામ સર્વદાંબિકે. દેવતાઓ બોલ્યા, તમે ભગવતીએ અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માંગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી, કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, જો તમે અમને બીજું કોઈ વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્ન વદના અંબિકે, જે મનુષ્ય આ સ્તવનો સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથોસાથ તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો. ઋષિ ઉવાચ ઇતિ પ્રસાદિતા દેવ જગતથે તથાત્મનઃ તથેત્યુક્ત્વા ભદ્રકાલી બભુવાંત તહિતા નૃપ ઇત્યેત કથિતમ ભૂપસંભૂતા સા યથા પુરા દેવી દેવશરીરેભ્યો જગત્રેત્યહિષે તેષિણી પુનઃસ્વ ગૌરીદિહાસા સમુદ્રા યથાભવત વધાય દુષ્ટદૈત્યાનાં તથા શુંભનિશુંભયોઃ રક્ષણાય ચ લોકાનાં દેવનામુપકારિણી તૃણુસ્વ મખ્યાતમ તથા વકથયામિ તે હ્રીમ ઓમ. ઋષિ કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ તેમ થાઓ કહીને ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. હે ગોપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા તે દેવી જે રીતે દેવતાઓના શરીરોમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંભ નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો પ્રસંગ તમે મારા મુખેથી સાંભળો
હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું. इति श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये सकरादि स्तुति नाम चतुर्थोऽध्यायः. श्री मार्कंडेय पुराणમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો શકરાદિ સ્તુતિ નામનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જગદંબે અંબે માત કી જય. ભવમ ભવાની કી જય. ओम नमः पार्वती पतये. हर हर महादेव. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,